નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના વઢેરા ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા આર્મી મેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જાફરાબાદના વઢેરા ગામે ગામ સમસ્ત સાથે રહી આર્મી મેન સાગરભાઈ ગોવિંદભાઈ બારૈયાનું ભવ્ય સ્વાગત કર્યું। વઢેરા ગામના રહેવાસી અને ગરીબ પરિવારમાંથી આવતા સાગરભાઈએ અભ્યાસમાં તનતોડ મહેનત કર્યા બાદ આર્મીમાં સિલેક્શન થયા હતા, જેઓ આજે 6 મહિનાની કપરી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન વઢેરા આવી પહોંચ્યા હતા। समस्त वढेरा गाम द्वारा तेमનું ભવ્ય સામૈયું કરી સ્વાગત કર્યું હતું। સાગરભાઈ બારૈયાના સ્વાગત સન્માનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકાના રાજકીય તેમજ સામાજિક કાર્યકરો સાથે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જિલ્લા પંચાયત ચેરમેન કરસનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા પંચાયત પ્રમુખ કરસનભાઈ પરમાર તેમજ હમીરભાઈ કોટડિયા તેમજ સરપંચ લખમણભાઈ खास उपस्थित रहा था। नाम बालाभाई सोमतभाई कोटड़िया, तालुका पंचायत प्रमुख जाफराबाद। आज रोज अमरा जाफराबाद तालुका वढेरा गाम आंगणे सागरभाई गोविंदभाई बारिया जेओ आर्मी ट्रेनिंग पूरी करी मराठा रेजिमेंट में तालीम पूर्ण करी पोताना वतन आज पधार्या छे, तेनो अमरा गाम वती हार्दिक स्वागत करीए छे। तेमज सामाजिक अग्रणी श्री चेतनभाई शियाळे पण हार्दिक स्वागत करी अने अभिनंदन पाठव्या छे। अमरेली जिला पंचायतना सदस्य करसनभाई भील द्वारा पण अभिनंदन पाठवવામાં આવ્યા છે। તેમજ જાફરાબાદથી સરમણભાઈ બારિયા, અમારા ગામ વઢેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લખમણભાઈ સાખટ, અમારા ગામના આગેવાન અમીરભાઈ કોટડિયા, બાલાભાઈ બારિયા એ તમામ ગ્રામજનો વતી સાગરભાઈને અભિનંદન આપવામાં આવ્યા છે। અને આવી જ રીતે ખૂબ સારી રીતે દેશની સેવા કરે અને ખૂબ આગળ પ્રગતિ કરે એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અને આવીને આવી બીજા કોઈ સમાજના કે ગામના કોઈ પણને પૂર્ણ માહિતી આપી અને બીજા કોઈ આગળનું ભવિષ્ય સુધરે એ માટે પણ સાગરભાઈને ખાસ વિનંતી કરું છું કે બીજાને આવતા સમયમાં ભવિષ્યની લાઈન આપો અને આવી રીતે ખૂબ જીવનમાં સારી પ્રગતિ કરો। એવી રીતે સાગરભાઈને ખૂબ ખૂબ અભિનંદન। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ વઢેરા ગામના એવા અમારે જવાન શ્રી સાગરભાઈ બારિયા જેઓ આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને અમારા ગામમાં આવેલા છે, એમનું ભવ્ય સ્વાગત કરેલું છે। ગ્રામજનોના તમામ વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, માતા અને બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા અને બધાએ તેમનું સન્માન કર્યું છે। ગર્વની વાત તો એવી છે કે અમારા નાનકડા એવા ગામમાં પ્રથમ આર્મીમાં સિલેક્શન થયેલ અને આર્મીની પૂરી ટ્રેનિંગ પૂરી કરી પાસ કરી અને અહીંયા આજે અમારી સામે ઉપસ્થિત છે અને ખૂબ દેશની સેવા કરે અને પ્રગતિ કરે, ખૂબ આગળ વધે અને એમનું પણ કાર્યશીલ જો અને નવયુવાનો છે એમની દરેક જવાનો તૈયારી કરે, અલગ અલગ સરકારી કર્મચારી નોકરી મળે એવી અમારી શુભેચ્છા। ખૂબ ખૂબ અભિનંદન।